હલો મિત્રો, ફરી એકવાર આપણે બાઇક ઉપર જર્ની શરૂ કરી દીધી છે. આપણે જઈ રહ્યા છીએ લાઠી શરીફ સરકાર ચાગોરા પીરની દરગાહ શરીફે. હલો મિત્રો, વિડીયોમાં બન્યા રહીશું. હલો મિત્રો, આપણે ઓલરેડી લાઠી શરીફ પહોંચી ગયા. સામે જ આપણે સરકાર શાગોરા પીર રહેમતુલ્લાહનો રોજો દેખાય છે. તમે જોઈ શકશો મિત્રો, આ છે શાગોરા પીરની દરગાહ લાઠી શરીફમાં આવી છે. મિત્રો, આ શાગોરા પીર સરકાર ત્યારે આવ્યા હતા કે એક ગાંગલી જાદુગરનો ત્રાસ જુલ્મ સિતમ હતો. તો આપણે એક શાગોરા પીરનો વાક્યો, એક કરામત આપણી સાથે શેર કરવી છે. આ વાક્ય બાદ ગાંગલી ઘાસણે પોતાના નાપાક શેલાઓને કહેવા લાગી કે તમામ લોકો સરકારને ખાવાની દાવત આપો, આપ સરકાર દાવત જરૂર કબૂલ ફરમાવશે. તો આ ફરમાન બાદ તેના નાપાક શેલાઓ આપ સરકારને જમવાની દાવત આપી અને આપ સરકારે દાવત કબૂલ ફરમાવી. જ્યારે નાપાક શેલાઓ અને જાદુગોરે તેના નાપાક શેલાઓને હુકમ આપ્યો કે એક બિલાડી કાપીને તેનું શાક બનાવો અને આપ સરકારના સામે રાખો. તેના નાપાક શેલાઓએ આ પ્લાન કરીને બિલાડીનું કાપીને તેનું શાક તૈયાર કરીને રાખી દીધું. ત્યારબાદ આપ સરકાર દાવત માટે આવ્યા. આપ સરકાર દાવત માટે તશરીફ લાવ્યા અને દાવત આપ સામે પેશ કરવામાં આવી. ત્યારબાદ સામે જોઈને ફરમાયું કે આ ખાવાનું કોઈ પણ ખાતા નહીં. પોતાની એક ફેજાન ભરી નજર કરી અને પોતાની શહાદતની ઉંગળી તપેલી તરફ કરી ફરમાયું કે ચાલ બિલાડી, ખુદાના હુકમથી જીવતી થઈને બહાર નીકળી જા. આ ફરમાન સાંભળી બિલાડી ખુદાના હુકમથી જીવતી થઈને તપેલીની અંદરથી સલાંગ લગાવી બહાર નીકળી ગઈ. તે આપ સરકારનો આ કરામત અઝીમ જોઈને ગંગલી જાદુગર તેના પગમાં પડી ગઈ. તેના ચેલાઓ પણ પગમાં પડી ગયા. જાદુગરની કલમાએ તેબા પડી લીધો. તો મિત્રો, આ શાગોરા પીરની કરામત છે. આ મિત્રો શાગોરા પીર લાઠી શરીફમાં ગાંગલી જે જાદુગરનો જે ત્રાસ હતો એને પણ માટે સ્પેશિયલ આપ સરકાર આવ્યા હતા. તો મિત્રો, આ વાત આપણે શાગોરા પીરની આપણે કરામતની વાત કરીએ. આ શાગોરા પીરનો મજાર છે. એટલે આજ આપણે 11મી શરીફનો પ્રોગ્રામ હતો લાઠી શરીફમાં. એટલે આ મહેફિલે સમાનું જો આ પ્રોગ્રામ છે. અહીંયા નિઝામ બાપુ અને દાદા બાપુની બેઠક થશે. એટલે આ આખો મહેફિલે સમાનો જે સેટઅપ છે એ ગોઠવવામાં આવ્યો છે. મિત્રો, આ જે સામેની જગ્યા છે ને, ત્યાં કવાલ બેસે અને આપણે જે પહેલાં જગ્યા જોઈ ત્યાં સરકાર નિઝામ બાપુ અને દાદા બાપુ બેઠે. આ એક્ઝેક્ટ શાગોરા પીરની દરગાહની બાજુમાં છે. એટલે મિત્રો, આપણે દાદા બાપુ બેઠા, આપણે દાદા બાપુનો હાથ સુનો મળી લીધું. જો મિત્રો, આપ જોઈ શકો છો દાદા બાપુ બેઠા છે. હાલો મિત્રો, હવે આપણે નિઝામ સરકારને પણ મળી આવી. જો અહીંયા નિઝામ બાપુ બેઠા છે, આપણે હાથ સુનો મળી લીધું સરકારને. એટલે આપણે હવે ઘડીક કીધું બહાર આટો મારી. બહાર આવ્યા તો ઇમ્તિયાઝભાઈ મળી ગયા અને મૌલાના સાહેબ મળી ગયા. એટલે આપણે વાતચીત કરી અને મિત્રો હવે આપણે બજારમાં આવ્યા છોકરા માટે થોડાક રમકડા લેવા માટે બહાર નીકળી ગયા. ચાલો મિત્રો, આ વિડીયો આપ સૌને ગમ્યો હોય તો લાઇક, શેર ને ફોલો કરો અને કમેન્ટ